તો ગઈકાલે આપણે આ એક પ્રેક્ટિસમાં આપેલો સેલ્ફ પ્રેક્ટિસમાં ઓકે અમારો વોટ્સએપ નંબર છે 9825245816 ઓકે તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો બેલનું બટન દબાવીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, એ ફ્રીમાં છે. ઋષિ પરિવારમાં જોડાઈ જાઓ. ઓકે આ નંબર પર મને મેસેજ કરશો તો અહીંયા જે બોર્ડ વર્ક થાય છે એની સાથે પેરેલલ પ્રેક્ટિસ વર્ક ચાલતું હોય છે 3 તબક્કે. ઓકે પહેલું ટેક્સ્ટનું લેવલ, બીજું ગુજકેટ અથવા નીટનું લેવલ અને ત્રીજું જીનું લેવલ. જીનું લેવલ ફિઝિક્સ માટે થોડુંક સૌથી ઉપર હોય છે પણ એ ચાલતું હોય છે એટલે હું પ્રેક્ટિસ આપતો હોઉં છું. ઓકે તો હજી ન જોડાયા હો તો જોડાઈ જજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરજો. ઓકે તો બધા નોટિફિકેશન્સ મળશે અને ઘણું શીખવા મળશે. આ તો બહુ લાંબી યાત્રા છે. ઓકે સાથે એન્જોય કરવાનું છે. તો ગઈકાલે આ દાખલો આપેલો કે v = k √g h મેળવવું. ઓકે તો આપણે શું કરવાનું, થર્ડ મેથડથી કરવું છે. ઓકે તો આપણે કહીએ ધારો કે v એટલે વેગ, ઝડપ, વેગનું મૂલ્ય એને ઝડપ કહેવાય. ચલે છે g⁻x, v ચલે છે h⁻y, therefore v ચલે છે g⁻x h⁻y, જ્યાં x અને y belongs to r. therefore v = k g⁻x h⁻y. સમીકરણ 1. ઓકે હવે શું કરવાનું, બંને બાજુ પારિમાણિક સૂત્રો લખવાના. તો v એટલે l/t એટલે આપણે એવું લખાય m0 l1 t⁻⁻1, g એટલે l/t² એટલે આવું લખાય m0 l1 t⁻⁻2x, અને h એટલે ઊંચાઈ એક પ્રકારની લંબાઈ છે એટલે આપણે l/y. તો અહીંયા શું થઈ જશે, m0 × x એટલે 0, l/x × l/y એટલે l/x + y t⁻²x. આ સાઈડ એવી નહીં લાગે. હવે સૌથી પહેલા છે ને જે ડાયરેક્ટ કિંમત મળતી હોય એના પરિમાણ સરખાવવા. ઓકે તો t ના પરિમાણ સરખાવશું ને તો -2x બરાબર માઈનસ બનાવી જશે. therefore x = 1/2. પછી અહીંયા ગણ્યું છે. હવે l ના પરિમાણ સરખાવીએ તો x + y = 1. therefore y = 1 - x that is equals to 1 - 1/2 that is equals to 1/2. ઓકે તો આને સમીકરણ 1 માં મૂકી દઈએ તો v = k g⁻x કેટલા આવ્યા છે 1/2, h⁻y પણ કેટલા આવ્યા છે 1/2. ઓકે તો આમાં k ની વેલ્યુ નથી આપી એટલે k ને k જ રાખવાનો છે. આને √g કહેવાય, આને √h કહેવાય. હવે આ આપ્યું તો આમાં વિકલ્પો આપ્યા હતા, m અને n ની કિંમતોના 4 વિકલ્પો આપ્યા હતા. તો આપણે કિંમતો જ મેળવી. ઓકે એટલે આપણે છે ને થર્ડ મેથડથી ઓકે એટલે ભૌતિક સમીકરણ આપણે બનાવવું છે એ રીતે કરીશું. ઓકે એટલે આપણે કહીએ ધારો કે x લે સ્થાન છે, ચલે છે a⁻m. આવું કે લોકોએ આપણને આઈડિયા એવો આપ્યો છે કે ઘાતના નામ શું ધારવા એ કીધું છે ખ્યાલ એવો. એટલે આપણે કહીએ ધારો કે x ચલે છે a⁻m, x ચલે છે t⁻n, therefore x ચલે છે a⁻m t⁻n, જ્યાં m અને n belongs to r છે. therefore x = k a⁻m t⁻n. બંને બાજુ પારિમાણિક સૂત્રો લખીએ. સ્થાન એટલે અહીંથી અંતર ધારો કે એટલે લંબાઈ m0 l1 t0, k પરિમાણ રહિત લેવાનું. પ્રવેગ એટલે l/t² એટલે m0 l1 t-2 t એટલે t ની અંદર. આ સાઈડ એવી નહીં રાખી. આને હું કહેવાય m⁻0 l⁻m t⁻2m અને t⁻n. આને હું નામ રાખ્યું m⁻0 l⁻m t⁻2m + n. હવે જો l ના પરિમાણ સરખાવશું ને તો સીધો m મળી જશે, m બરાબર 1. હવે t ના પરિમાણ સરખાવશું તો -2m + n = 0, therefore n = 2m. એમાં n ની વેલ્યુ મૂકી એટલે n = આવી ગયા. વિકલ્પો આપ્યા હતા એટલે કદાચ આપણે અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકીને કર્યું હોત તો ચાલે, પણ મેં તમને ત્રીજી મેથડની પ્રેક્ટિસ માટે આપ્યું હતું એટલે આપણે 2 સ્ટેપ વધારે લખીએ તો વધારે સારું. બરાબર, ડાયરેક્ટ કરો તો જવાબ તો આવવાનો જ છે ને. વિકલ્પો આપ્યા હતા એ દ્રષ્ટિએ તમે ખોટા ના કહેવાય, પણ આપણે ત્રીજી મેથડની પ્રેક્ટિસ કરવી છે ને બાળકો. ઓકે હવે ટેક્સ્ટનું એક્ઝામ્પલ આવ્યા કે જે પ્રમાણમાં સહેજ અઘરું છે. એટલું બધું અઘરું નથી પણ આ બધા કરતા અઘરું છે. બરાબર, ચલો એ કરીએ. જો આવું છે, સાદા મૂલકનો આવર્તકાળ લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને દળ પર આધારિત છે તો k = 2π લઈને આવર્તકાળનું સૂત્ર મેળવો. સાદું મૂલક છે ને બાળકો, એક દ્રઢ આધાર પરથી અવગણ્ય દળવાળી એટલે એને વજન રહિત જ કહેવાય છે. દોરી વડે લટકાવેલી નાની દળદાર રચના. દળદાર અગત્યનો શબ્દ છે, આકાર અગત્યનો નથી, દળદાર.
ઓકે, પણ નાની ઓકે વસ્તુ એક જ ઉર્ધ્વતલમાં દોલન કરે, એક જ ઉર્ધ્વતલ એટલે આમ ખ્યાલ તો એને સાદું દોલક કહેવાય. હવે ધારો કે અહીંથી આ ઉપડ્યું બરાબર, આમ ગયું, નાના દોલનો આપવાના, પછી પાછું આવ્યું, પછી આમ આવ્યું, પછી એક દોલન પૂરું થયું. એને માટે જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. એ આવર્તકાળ કઈ બાબત પર આધાર રાખે છે તો કે આને દોલકની લંબાઈ કહેવાય, એલ ઉપર આધાર રાખે છે બરાબર. પછી ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે કારણ કે આનું વજન પણ mg આવશે ને. ઉપર તરફ તણાવ બળ લાગે પણ અત્યારે એની વાત નથી કરવી બરાબર. અને દળ પર આધાર રાખે બરાબર, બંને આવી ગયા બરાબર. તો તમને એમ થાય કે સર આ જે ખૂણો કપાયો એના પર આધાર રાખે કે નહીં, તો આપણી ટેક્સ્ટમાં એનો ઉલ્લેખ નથી કર્યો પણ એની પર આધાર રાખે એમ કરીને ગણતરી કરો ને તો આ ખૂણો કેવો છે, પરિમાણ રહિત એટલે સૂત્રમાંથી એની મેળે ઉડી જશે. ઓકે, સમજાયું કે નહીં? જૂની બુકમાં એવું હતું, એનો પણ ઉલ્લેખ કર્યો હતો, પછી એ પરિમાણ રહિત છે એટલે એની મેળે ઉડી ગયો બરાબર. આપણી નવી ટેક્સ્ટમાં એ નથી ઉલ્લેખ કર્યો પણ ક્યારેક એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં એવું કોઈ સમ આવશે તો કરાવીશ. ઓકે, હવે શું થઈ ગયું મારી વાત સાંભળો. આપણો દાખલો ક્યાંથી શરૂ થશે? ધારો કે આવર્તકાળને ટી કહેવાય બાળકો, એક દોલન માટે લાગતો સમય. ટી ચલે છે l⁵x, ટી ચલે છે g⁵y, ટી ચલે છે m⁵z. therefore ટી ચલે છે, આવર્તકાળ ચલે છે l⁵x, g⁵y, m⁵z, જ્યાં x, y અને z શું હોય બાળકો? વાસ્તવિક સંખ્યાઓ હોય. therefore t equals to k l⁵x, g⁵y, m⁵z. સમીકરણ 1. બંને બાજુ પારિમાણિક સૂત્રો લખતા. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું છે? m0 l0 t⁵1. કે પરિમાણ રહિત લેવાનું. લેન્થનું આપણે l લખી નાખીએ તો ચાલે. g નું શું થાય બાળકો? l/t² એટલે આપણે આવું લખીએ છીએ m0 l1 t - 2 ની y. દળને દળ જ રાખો ને, m⁵z બરાબર ને. તો therefore m⁵0 l⁵0 t⁵1 equals to l⁵x into m⁵0 l⁵y t⁵ into m⁵z. therefore m⁵0 l⁵0 t⁵1 બરાબર m⁵0 l⁵x plus y t⁵ m⁵z l⁵x plus y t⁵ ચલો વેરી ગુડ. હવે m ના પરિમાણ પરથી શું આવશે? m ના પરિમાણ પરથી z બરાબર આવી ગયા 0. પછી t ના પરિમાણ પરથી -2y બરાબર 1 બરાબર ને. અને l ના પરિમાણ પરથી અચ્છા એના પરથી y બરાબર કેટલા આવ્યા? -1/2 આવ્યા ને બરાબર. હવે l ના પરિમાણ પરથી x plus y બરાબર 0. therefore y equals to -x or say x equals to -y. that is equals to +1/2 કારણ કે y પોતે -1/2 છે એનું માઈનસ. હવે ક્યાં મૂકી દેવાનું બાળકો? આપણું સમીકરણ 1 માં મૂકી દેવાનું. સમીકરણ 1 માં મૂકી દેવાનું. તો t equals to k ની વેલ્યુ કેટલી આપી છે? 2π. એ આપણને પ્રયોગ પરથી મળ્યો બાળકો. પછી l⁵x એટલે 1/2, g⁵y એટલે -1/2 અને m⁵z z એટલે 0. m⁵0 ને તો 1 કહેવાય અને √l કહેવાય અને છેદમાં √g કહેવાય. એટલે t નું સૂત્ર આવી ગયું 2π √l/g. ઓકે, આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. એકદમ ક્લિયર? બાય.